મારું નામ કેતનકુમાર પ્રભુદાસ પટેલ. હું પોતે નડિયાદ સેશન્સ કોર્ટમાં એક એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું. વિગત એવી છે કે નડિયાદની અંદર એક પ્રજાપતિ સમાજની દીકરી વલેટવાની અંદર એક કેવિન મેકવાન નામના ખ્રિસ્તી છોકરાએ તેને ફસાવેલી. સ્થિતિ એવી થઈ કે 9 દિવસથી એ છોકરીના માઇન્ડ વોશ કરવા માટે એ દીકરીને આ સરકારનું આ જે સખી સેન્ટર છે તેની અંદર રાખવામાં આવેલી છે. જે દિવસથી રાખવામાં આવી તેના બીજા દિવસથી અહીંયા આગળ જે કહેવાતા કાઉન્સેલિંગ બહેનો જે છે કે જે કાઉન્સેલિંગ બહેનો પોતે ખ્રિસ્તી ધર્મ અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારી જે બહેનો જે છે, બહેનો એના પિતાને ફોન કરીને ટોર્ચર કરે છે. જ્યાંના મેરેજ બ્યુરો હોય એવી રીતે વાત કરે છે કે તમારી છોકરીએ જે પાત્ર શોધ્યું છે તે ખૂબ સારું છે, એની સાથે લગ્ન કરવામાં તમને વાંધો શું છે? હવે ખરેખર અહીંયાથી મેરેજ બ્યુરો તરીકે દીકરીને બીજા ધર્મની અંદર ધર્માંતરણ કરીને સોંપી દેવાની છે કે આ સેન્ટરની અંદર આ પ્રકારની જે વિક્ટિમ જે ભોગ બનનાર દીકરીઓ હોય તે દીકરીઓને ખરેખર શાંતિથી એને સમજાવવાની હોય. ઉપરથી એના પિતાને 3 દિવસ પહેલા એમ કહે છે કે તેની દીકરીને તમારા ઘરે આવવું છે. એના પિતા પાસે રેકોર્ડિંગ છે. એના પિતાના રેકોર્ડિંગમાં એમની દીકરી એમ કહે છે કે પપ્પા મારે આવવું છે, પરંતુ એ દીકરીના મમ્મી ખૂબ બીમાર હતા એટલે નતા આવી શક્યા. આજે સવારથી આ સેન્ટરની બહેનો આ પિતાને ફોન કરીને એમ કહે છે કે આજે સાંજે અમારે તાત્કાલિક બહાર જવું છે, તમારી દીકરીને આવીને તમે લઈ જાઓ. અહીંયા આ એનો બાપ અને સમાજના આગેવાનો છેલ્લા 2 કલાકથી અહીંયા બેઠેલા છે, પરંતુ આ સખી શોપ સેન્ટરની અંદર જાણે ધર્માંતરણનો અડ્ડો ચાલે છે એ પ્રકારે દીકરીઓને હિન્દુમાંથી ખ્રિસ્તી અથવા હિન્દુમાંથી મુસ્લિમ બનાવવા માટેનું અહીંયા જબરદસ્ત ષડયંત્ર ચાલે છે. અમારી આ દીકરી જો આ સખી સેન્ટરમાંથી એ ખ્રિસ્તી જોડે જશે તો એનો મતલબ એમ છે કે આ સેન્ટરમાંથી જ તેને પૂરેપૂરી પ્રોત્સાહન અને પ્રેરણા આપવામાં આવેલી છે. અમારી માંગ એટલી જ છે કે દીકરી જયારે પરિવારમાં પરત આવવા માંગતી હોય તો એને પરિવારમાં એના માતા પિતાને સોંપી દેવી જોઈએ. અને જ્યારે સરકારે વન સખી સેન્ટર આજે ચલાવેલું છે તો તેની જે નિયમો નક્કી કરેલા છે એ ફરજો ઈમાનદારીથી પૂરી કરે, નહીં કે ધર્માંતરણનો અડ્ડો કરીને અહીંયા આગળ જે બહેનો છે પોતે જે ધર્મ પાળતી હોય અને બીજા ધર્મની જે બહેનો આવી હોય એ બહેનોનું ધર્માંતરણ કરીને અને એ જે ધર્મ પાળે છે ધર્મના ચેલકાઓ જોડે એને પરણાવી દે. આ અમારી આ ખાસ ડિમાન્ડ છે. મહિલા અને બાળ અધિકારી ખેડા તરીકે હું ફરજ બજાવું છું. સખી વન સ્ટોપ સેન્ટર જે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કાર્યરત છે. આ કેમ્પસની આકસ્મિક મુલાકાતે આજરોજ હું આવેલ. જે સમય દરમિયાન આશ્રય હેઠળ જે બહેનો હોય એમની હું મુલાકાત લેતી હોઉં છું. આજે આશ્રય હેઠળના બેન અવનીબેન હતા, જે અવનીબેનની પણ મેં મુલાકાત કરી અને અમારી મુલાકાત દરમિયાન તેમના પિતા તેમના વકીલશ્રી સાથે અત્રેના સેન્ટર પર આવેલ. પિતા બેનને પૂછપરછ કરતા બેને જણાવેલ કે તેમને અન્ય ધર્મના યુવક સાથે પ્રેમ સંબંધ હોય. અમદાવાદમાં નોકરી કરતા તે સમયે આ પ્રેમ સંબંધ થયેલ અને જે પ્રેમ સંબંધ બાદ તેમણે તેમના પોતાના ઘરના પરિવારજનો માતા પિતાને લગ્ન કરી આપવા માટે જાણ કરેલી, પરંતુ યુવક અન્ય ધર્મના હોવાથી માતા પિતાએ ના પાડી હતી અને ઘરમાં ઝઘડા થતા બેન દ્વારા 181 પર ફોન કરી જાણ કરવામાં આવેલ અને 181 મારફતે તે બેનને અત્રેના સેન્ટર પર લાવવામાં આવેલ. બેન હાલ સેન્ટર પર જ છે. તેમના કાઉન્સિલિંગની પ્રક્રિયા હાલ ચાલુ જ છે અને બેનની ઈચ્છા મુજબ બેન એમના પિતા સાથે જવા માંગતા હશે તો તેમને પિતાને સુપ્રત કરવામાં આવશે અને જો બેન જવા નહીં માંગતા હોય તો તેમને આગળની અમારી જે લાંબા ગાળાના આશ્રય માટે નારી સંરક્ષણ ગૃહમાં તબદીલ કરવામાં આવશે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.